મિત્રો, કેટલાક યોગાસન કરવા એકદમ સરળ છે. શવાસન આમાંથી એક છે. નિયમિત અભ્યાસ ઘણા રોગોથી બચવામાં મદદ કરી શકે છે. આ યોગાસન થાક દૂર કરે છે અને શારીરિક તેમજ માનસિક આરામ આપે છે. જ્યારે તમે સંપૂર્ણપણે થાકી ગયા હો અને ટૂંક સમયમાં કામ પર પાછા ફરવાનું હોય ત્યારે પણ તે કરી શકો છો. સૌથી પહેલા તો એ જાણીએ કે શવાસન શું છે. શવાસન શબ્દ બે અલગ અલગ શબ્દોમાંથી બનેલો છે, શબ અને આસન. શબનો શાબ્દિક અર્થ મૃત શરીર થાય છે, જ્યારે આસનનો અર્થ મુદ્રા અથવા બેસવું થાય છે. આ આસન સરળ છે, પરંતુ તેમાં ફક્ત સુવા કરતાં પણ કંઈ વધુ કરવાનું હોય છે. તેમાં તમારી લાગણીઓ અને તમારા શરીરના થાક બંનેને એક સાથે નિયંત્રિત કરવાના હોય છે. શવાસન કેવી રીતે કરવું? સૌ પ્રથમ યોગા મેટ પર તમારી પીઠ પર સૂઈ જાઓ અને તમારી આંખો બંધ કરો. ધ્યાન રાખો કે તમારા પગ સંપૂર્ણપણે ખેંચાયેલા હોવા જોઈએ અને ઘૂંટણ, પગની ઘૂંટી, હથેળી વગેરે આરામની સ્થિતિમાં હોવા જોઈએ. તમારા હાથ તમારા શરીરની નજીક રાખો, પરંતુ તેમને તમારા શરીરને સ્પર્શવા ના દો અને તમારી હથેળીઓ આકાશ તરફ રાખો. હવે 4-5 વખત ઊંડા અને લાંબા શ્વાસ લો. તે પછી તમારું ધ્યાન તમારા શ્વાસ પર કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરો અને શક્ય તેટલું તમારા શ્વાસને ધીમા રાખો. 5 થી 10 મિનિટ સુધી આ સ્થિતિમાં રહો. જ્યારે તમને આરામદાયક લાગે ત્યારે સામાન્ય શ્વાસ લેવાનું શરૂ કરો અને સીધા બેસો. તરત જ તમારી આંખો ખોલશો નહીં, તેના બદલે ધીમે ધીમે ખોલો. શવાસન કરવાથી શું શું ફાયદા થાય છે? આ આસન ધ્યાન અને યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. માથાનો દુખાવો અને અનિદ્રામાં રાહત મેળવવા માટે શવાસનની ભલામણ કરવામાં આવે છે. આ આસન સખત યોગાસનો પછી શરીરને આરામ આપવા માટે કરી શકાય છે. શવાસન કરવાથી વ્યક્તિ કામચલાઉ ચિંતા અને તણાવમાંથી રાહત મેળવી શકે છે. જો તમે ઓફિસ કે બહારનો થાક દૂર કરવા માંગતા હો તો શવાસન કરવું ખૂબ જ ફાયદાકારક બની રહેશે. આ આસન કરતી વખતે શું શું સાવચેતીઓ રાખશો? જો તમારા કમરના નીચેના સ્નાયુઓ અથવા જાંઘના સ્નાયુઓ કડક હોય તો શવાસનનો અભ્યાસ કરવાથી થોડા સમયમાં કમરનો દુખાવો થઈ શકે છે. આ પરિસ્થિતિથી બચવા માટે શવાસન કરતી વખતે તમારા પગને થોડા ઊંચા રાખો. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.